હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયા, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ગરબાથી. તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ. અરે સાત સાત બેનડીઓમાં ખોડલ કેવાય, સાત સાત બેનડીઓમાં ખોડલ કેવાય, પાવન ધરણીમાં માં પ્રગટ પૂજાય, હે પ્રગટ પૂજાય, પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, હે પ્રગટ પૂજાય. ચલો ભાઈ, ઓય ટોપી માસ્ટર, બોલો. ચલો આવવાનું છે તમારે અલ્પેશના ત્યાં. મારે ઘણું બધું કામ કરાવવાનું છે. એક તો આ દાઢી રહી ને, હવે તમે દાઢીની પાછળ પડી ગયા મને શાંતિ રાખો ને. આ દાઢીને નાખવાની છે કાઢી. ના ના, દાઢી ના નીકળે યાર. આ દાઢીને નાખવાની છે કાઢી. આજે અલ્પેશને કહીશ કે ભાઈ દાઢીને મૂછ કાઢી નાખે. દાઢી મૂછ અરે ના કઢાઈ. અરે ચોકલેટી બોય લાગે અને આ વાળને થોડું સેટિંગ કરવાનું. ચલો બરાબર, ઓકે રેડી થઈ જાઓ. ચલો ઓકે, રેડી. ઓ ધમાલ, આ શું કરે બેટ ને? આ પપ્પા નવું બેટ લાયા ને આપણે, તો આની નોકિંગ કરું છું. નોકિંગ એટલે શું? નોકિંગ એટલે આ બોલ ટાઈપનું એક હેમર આવતું હોય છે, પણ આપણી જોડે હેમર નથી, તો આ સીઝન બોલ થી જ કરું છું હું. આનાથી આપણા બેટનું જે આયુષ્ય હોય ને એ વધે. તું તો બેટ બી જોરદાર વાપરે, ધોની વાળું. ટોન ટોન કે ટોન નું. ડણાણાંગ. બરાબર બરાબર, સારું સારું. હવે ઢણાણન બંધ કર હા, અને તારું નોકિંગ વોકિંગ જે હોય. અરે એક જ મિનિટ, ખાલી થોડું જ બાકી છે. અરે ચાલ હવે સાંભળ. ઓ ભગત, હા અહીં સાંભળ ને. બોલો બોલો. તારા વાળ વધી ગયા છે એટલે વાળને સેટ કરાવવાનું છે સ્કૂલમાં. હવે નહીં ના ના ચાલે ભાઈ, વાળ રહેવા દો ને યાર પપ્પા પ્લીઝ. સ્કૂલમાં નહીં ચાલવે ટીચર. થોડા થોડા હું તો સેટ કરાવીએ ખાલી. હા અલ્પેશભાઈને હું જ ઉભો રહીને કહીશ કે ધમાલના સેસે જ વાળ સેટ કરો. બરાબર, હવે ચલો પિંક ચેક કરીએ. ચેક જ છે. ચાલ હવે ચાલ. ઓકે ચાલો. સાંભળે છે? બોલો. અમે જઈએ છીએ ધમાલ, દેવભાઈ. અમે લોકો જઈએ છીએ હેર સલૂનમાં, કેમ કે ધમાલના બી હેર કટ કરાવવાના, દેવભાઈના બી કરાવવાના અને મારા બી થોડા સેટ કરાવી દઉં. બરાબર, એટલે અમે જઈએ છીએ સલૂનમાં. બરાબર, હા, તમારા લોકોને જમવાનું બનાવ. જમવાનું એટલે અમે બહાર જમી લેશું, તમે તમારું કરી લેજો. બરાબર, સારું. હો ને? હા. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છીએ સલૂનમાં જવા માટે અને તમે જોઈ શકો છો ઓન ધ વે છીએ. ટૂંક જ સમયમાં પહોંચશું અમે સલૂનમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયો છું સલૂનમાં. પાછળ ધમાલના હેર વોશ થાય છે, કન્ડિશનર થાય છે અને પછી હેરને ટ્રીમ કરવામાં આવશે. વધારે એને ઓછા કરવાના નથી, એટલે માઇનોર કટિંગ કરાવવાનું છે. એટલે અત્યારે થઈ રહ્યા છે ધમાલના હેર વોશ અને કન્ડિશનર. ધમાલ દેખો ફ્રેન્ડ્સ, ધમાલના હેર પુષ્પા 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 પુષ્પા. થઈ ગયા વાળ સેટ. જોરદાર થઈ ગયા ભાઈ. હવે કાલે છે એક નંબર. પિક્ચરની મીટિંગ. હા, કાલે sign ફ્રેન્ડ્સ કરીને જવાનું છે, જઈશું. ધમાલ જવાનો છે ફિલ્મની મીટિંગમાં. અમારા અલ્પેશભાઈ પાણી લેવા ગયા છે. લાવો ભાઈ, તું બી પાણી પી લે. દેવને બી ઠંડુ પાણી પીવડાવો. એકદમ ચીલ ઠંડુ પાણી આવી ગયું. દેવભાઈ રેડી થઈ ગયા છે. હવે દેવભાઈના બી હવે એવું ભાઈ એકદમ ઘૂઘરા જેવા. ઘૂઘરા જેવા કટિંગ કરાવી દેવા છે. હા વાળભાઈ, નથી કરાવવા યાર. તમે ઘરેથી મંડ્યા છો કટિંગ કરાવવું. મેં કહી દીધું છે અલ્પેશભાઈને કે નથી કરાવવાની. એને એકદમ શોર્ટ કરી નાખો વાળ. મારે વાત થઈ ગઈ છે તો. ના, શોર્ટ કરાવવા જ છે. મારે વાત થઈ ગઈ છે ને. પણ સેવિંગ તો કરાવી દે ભાઈ. હા, સેવિંગ તો ટ્રીમ કરાવી દે પછી. હા તો જોવું એ. એ ભાઈ, બોલો. क्या बात है.
જોરદાર લુક કરી દીધી, તમે તો મને ક્લીન કરવાની વાત કરતા હતા. જોરદાર લાગે સો છે. ફ્રેન્ડ્સ અત્યારે મેં એમની દાઢી સેટ કરી છે જો. શું છે ને સેટ કરી ફ્રેન્ડ્સ અમારા હેર અમારા અલ્પેશભાઈ કરતા હોય. જો આ અમારા મેન મારા શૂટિંગના ટોટલી હેર કટિંગ અને અમારા હવે મારું પણ બધું. દેવભાઈનું બી ધમાલ શ્લોકનું ભાઈ. વાહ જોરદાર કટિંગ કરી છે ભાઈ. હા આ ધોનીની ચોટલી શાહરુખ ખાનની સમજો, શાહરુખ ખાન. ખાનની. સો ફ્રેન્ડ્સ હેર સલૂનમાં જઈને જો દેવભાઈની હેર એકદમ લુક અલગ થઈ ગઈ, ડિસન્ટ. દેવભાઈની જ થઈ ગઈ ખાલી, આપણા તો તું એના જ અંદર છે. તો આવે ને ધમાલ, તું અંદર આવીશ તો ખબર પડે. અરે આવું. ઉપર આખો અંદર જતો રહીશ. હા ધમાલ જોઈ લો, ધમાલની હેર સ્ટાઇલ બી એકદમ ચેન્જ ને લુક બી ચેન્જ થઈ ગઈ છે. સિલ્કી વાળ. આપણી લુક એની એજ છે, ખાલી સેવિંગ સેટ કરાવી છે ફ્રેન્ડ્સને. અને હવે શાંતિ આ વાળ. રાખ, બરાબર છે. બધી વાતોમાં ટપકા મારવાના. ભાઈ જો મારું નામ ધમાલ છે એટલે ધમાલ કરવું મારી હોબી છે, ઓહો, એટલે મારે કરવું પડે. ચલો ચલો અને જ્યુસ પીવાનું કીધું તો તમે પીવડાયો નહીં હજી સુધી. પીએ છે, પીશું આપણે. બ્રેકફાસ્ટ કરશું ચલો. ઓકે ચલો. તો ફ્રેન્ડ્સ હવે જઈએ છીએ અમે ઘર બાજુનો રસ્તામાં જો સરસ નાસ્તો હશે તો નાસ્તો કરીશું. પપ્પા બોલો. પાછળ છે પકોડી વાળો, અમે ખાવા જઈએ છે. શ્લોકને તમારે ખાવી છે? ના, તમે લોકો ખાઈ આવો ધમાલ. ધમાલ ચાલ. પકોડી ખાવી તારે? પકોડી ખાઈએ ચલો. હા, તો આપણે ખાઈએ. ઓકે તો પછી પપ્પા અમે ખાઈ લઈએ હે ને? તમે લોકો ખાઈ આવો. ઓકે હા. સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે ને હવે ટાઈમ થઈ ગયો છે તમારી ફરમાઈશ પૂરી કરવાનો. રણુજા વાળો બાબો, રણુજા વાળો, રણુજા વાળો બાબો, રણુજા વાળો, રણુજા વાળો પીર કલેજાની કોર, હિંદવો પીર મારા કાળજાની કોર, લીલી ધજાને માથે બોલે ઝીણા મોર, હે બોલે ઝીણા મોર, રણુજા વાળો બાબો, રણુજા વાળો. ભાઈ આ 24 કલાક તમે ફોનમાં ચડો તો હવે તો મૂકી દો. હું ટીવી જોઉં છું, ટીવી જોવો. ટીવી જોવાની વાત નથી, મારે એક લેવલ પાર કરવાનો છે. હવે લેવલ જ છે. અને તમને ખબર છે બોલ. હું આજે પિક્ચરની મીટિંગમાં જઈ રહ્યો છું. પિક્ચરની મીટિંગમાં જઈ રહ્યું છું તો શું કરવું? ભાઈ મને આમ શુભેચ્છાઓ પાઠવો કે શુભેચ્છા. આમ કયો કોંગ્રેચ્યુલેશન્સ. મારું કંઈક સેટિંગ કરો એને ના. કોંગ્રેચ્યુલેશન્સ. તમારું સેટિંગ તો નહીં થાય. હું આવું છું આજે તારી જોડે. ના ના ના, પણ હું જ નહીં લઈ જાઉં ને. હું આવું છું. ના આમ તો તમે બી ચાલો એવા છો. તો પછી હું પણ- બધે ચાલુ. આપણી બાપુ એક્ટિંગ જ એવી છે ને એક્ટિંગ એવી તારી કે બધું બધા બરાબર છે. ભાવુક થઈ જાય, હા, હસવા ભાવુક માંડે, થઈ જાય. ખુશ. એ ભાઈ તું બધું બધા આપણા મોઢાનું કામ કરીશ યાર. જો ઓલરાઉન્ડર એક્ટર. ઓલરાઉન્ડર એક્ટર. વાહ વાહ. ફ્રેન્ડ્સ ધમાલ તૈયારી કરી રહ્યો છે મીટિંગમાં જવા માટે. વાહ ભાઈ. હીરો. બનવું આમ બતાવવું પડે. પપ્પા આ જાઓ. ચલો હું જાઉં હવે પિક્ચરની મીટિંગમાં. ઓલ ધ બેસ્ટ. જય ખોડિયારમાં, જય હર્ષિદમાં. જય ખોડિયારમાં, જય હર્ષિદ. मेरा चलो हीरो पास हो जाए. पास हो जाएगा. हाँ? मूवी वूवी साइन करके आएगा. क्या बात है. अरे ત્યાં ડેમો બી આપવો પડશે ને. આહા બાય બાય. ઓકે બાય બાય. ચલો તમે જઈએ છીએ હો. ઓકે તમે બી ટનાટન રેડી થઈ ગયા છો. તમારી મીટિંગ જોડે જાઉં છું મીટિંગમાં. તમારી મીટિંગ હોય તો, એવું? હા. સારું જય સારું. ખોડિયારમાં જઈ ગાયત્રીમાં, જય કુળદેવીમાં. ચલો ચાલ બેટા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચલો મિલતે हैं. ओके बाय बाय बाय. करो. हथेली करेंगे पिक्चर और साइन करके बॉटल. आएंगे. हाँ बॉटल तो जो यार तारी. अरे ये क्या सब बात है. रखना आज पड़ता है. उद्घाटन કરી દીધું. हाँ ચાલ ચલો, bye bye. મિલતે हैं. તો ફ્રેન્ડ્સ તમે જોયું ધમાલ ગયો ફિલ્મની મીટિંગમાં અને માં ખોડિયાર કરે, માં હર્ષિત કરે અને એની મીટિંગ સક્સેસ જાય અને એની ફિલ્મ સાઇન થઈ જાય એવી માં ખોડિયારને અને માં હર્ષિતને પ્રાર્થના કરીએ. અને હવે ટાઈમ થયો છે તમારી ફરમાઈશનો.
એવો કાળીજો પોકારે ચામુંડ આવજો, એવો કાળીજો રે પોકારે ચામુંડ આવજો, આવજો મારા કુળને દેવી માતરે ચામુંડા માડી, કાળીજો પોકારે ચામુંડ આવજો, એવો કાળીજો રે પોકારે ચામુંડ આવજો. દેવાય બોલો. શું કરો તમે? શું કરો હવે? બસ આ આપણી ચેનલનું વર્ક કરું, બરોબર. કારણ કે ધમાલ ગયો છે એટલે શાંતિ છે, એટલે બધું વર્ક હવે થાય. નહીતર એ પાછો તને હા. એમ જ કે ચલો મેચ રમીએ ચલો ને આ મેચ કરીએ, રમીએ, મેચ ચલો આ બસ કરીએ. આ કરીએ, ધમાલ સિવાય કઈ જ એટલે નહીં. શાંતિથી બેસવા જ નથી દેતા. હમ. હવે મેં કીધું શાંતિથી બેઠો તો હવે વર્ક કરવું પડે ને, એટલે ચેનલ ધમાલનો ફોન- બાકી હતું બધું. ધમાલનો ફોન આવી ગયો છે કે વિડીયો કોલ મારી ઉપર કર્યો કે ઓફિસમાં પહોંચી ગયા છે, હા, હા. ડેડીને અત્યારે ઓફિસમાં બેઠા છે. હવે સારું એને માતાજી ખોડિયારમાં કરે મૂવીનું કોઈક શૂટ આવે તો આપણે બી ત્યાં જઈએ, આપણાને બી મજા આવે, 99% સિલેક્શન કંઈક શીખવા મળે. સિલેક્શન થઈ જશે દેવ. સિલેક્શન થઈ જાય તો સારું, બહુ સારું. થઈ જ જાવ ને 100%. મને તો લાગી રહ્યું છે. કારણ કે એનું વર્ક એવું છે, વર્ક ને તૈયાર હલી છે તૈયાર એકદમ. છે. મારાથી તૈયાર છે, હું તો કહું છું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે ધમાલિયો ગયો છે એની ફિલ્મની મિટિંગમાં, અને ફિલ્મની મિટિંગ કેટલા વાગે પૂરી થાય એ ખબર નથી. હમણાં એનો વિડીયો કોલ આવ્યો એટલે એણે કીધું છે કે પપ્પા અમે પહોંચી ગયા છીએ ઓફિસે, એટલે કેટલા વાગે આવે અને મિટિંગ પૂરી થાય એ કંઈ નક્કી નથી. એટલે આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, અને તમે પણ માતાજીને પ્રાર્થના કરો કે ધમાલિયાની મિટિંગ ફાઇનલ તો થઈ ગઈ છે, પરંતુ એની પિક્ચર સાઇન થઈ જાય એવી તમે પણ માતાજીને પ્રાર્થના કરો, અને હું પણ કરું. અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.